નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારું। અને મિત્રો આજે જોઈશું કે 2024ના ડિસેમ્બર મહિનામાં સૌથી વધારે કઈ કાર વેચાણી છે। તો મિત્રો આમાંથી કઈ કાર વેચાણી છે એનું બધું રિવ્યૂ આપણે આજ વિડીયોમાં જોઈશું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। મિત્રો હવે આમાં ઘણી બધી કાર ફેવરિટ હોય છે, પણ આમાંથી 8મા નંબરે જે કાર છે જોઈ શકો છો તમે, 8મા નંબરે ટાટા સફારી જે વેચાયેલી છે। અને ટોટલ ડિસેમ્બર મહિનામાં ટાટા સફારીના 1385 ગાડી વેચેલી છે, એટલે એટલા યુનિટ વેચાણા છે। પણ ટાટા સફારીમાં કંઈક ઘટાડો આવેલો છે, 34% જેવો ઘટાડો આવ્યો છે સેલિંગમાં, જેના કારણે ઘણા બધા મોડલ આવી ગયા છે માર્કેટમાં, જેના કારણે ટાટા સફારીનું થોડુંક જે ક્રેઝ હતો એ ઘટી ગયો છે, 34% જેટલો ઘટી ગયો છે। મિત્રો હવે વાત કરીએ 7મા નંબરની, તો 7મા નંબરે છે ને ટોયોટાની ફોર્ચ્યુનર છે, જે મારી ફેવરિટ છે ને સૌ કોઈની ફેવરિટ હોય છે, જે વેચાણી છે। અને જે 7મા નંબરે છે એસયુવી જે ટોયોટાની ફોર્ચ્યુનર છે, જે 2206 ગાડી વેચાણી છે આખા ડિસેમ્બર મહિનામાં। તો મિત્રો બહુ ઓછું એનું પણ સેલિંગ આવ્યું છે, 29% જેવો ઘટાડો એમાં પણ આવી ગયો છે। મિત્રો હવે 6 નંબર ઉપર જોઈએ, તો 6 નંબર ઉપર જે કિયા કંપનીની જે કેરન્સ છે ગાડી એનું છે, જે 2626 યુનિટ એના વેચાણા છે ટોટલ। અને એમાં પણ તમે જોઈ શકો છો તો 29% જેવો ઘટાડો આવી ગયો છે કિયા કંપનીની કેરન્સ ગાડીમાં। અને મિત્રો ઘણા બધા નવા મોડલ આવ્યાના કારણે ઘણા બધામાં અમુક મોડલ છે જે બહુ ઓછા હાલે છે। અને હવે વાત કરીએ મિત્રો 5 નંબરની, તો 5 નંબર ઉપર છે બોલેરો, જે સૌની ફેવરિટ છે। અને જે બોલેરો છે નિયોસ, એના જે છે એ મહિન્દ્રા કંપનીની બોલેરોની ટોટલ 7 સીટર ગાડી છે। અને ટોટલ એના યુનિટ એટલે કે ટોટલ ગાડી આખા ડિસેમ્બર મહિનામાં 5921 ગાડી વેચાણી છે, જે સારી એવી કહેવાય। અને 5મા નંબરનું સ્થાન બોલેરોએ લીધું છે, તો મિત્રો સારી એવું કહેવાય। અને હવે વાત કરીએ 4 નંબરની, તો 4 નંબરની વાત છે તો એ મહિન્દ્રા કંપનીની એક્સયુવી 700 ગાડી છે, અને જે ટીપ ટોપ આવે છે અને એકદમ ફેવરિટ ગાડી આવે છે, ઘણા બધા લોકોની ફેવરિટ ગાડી આવે છે। અને ઘણા બધા ઓટોમેટિક ફીચર પણ એમાં આપી દીધા છે। તો મહિન્દ્રા એક્સયુવી 700ને 7337 યુનિટ વેચાણા છે, જેમાં આ વર્ષે 25% જેવો વધારો જોવા મળે છે। અને 3 નંબરની વાત કરીએ તો ત્રીજા નંબર ઉપર જે ટોયોટા કંપનીની જે ઇનોવા ક્રિસ્ટા છે એનો છે 9700 યુનિટ વેચાણા છે, અને 24% જેવો વધારો એમાં પણ જોવા મળી રહ્યો છે। અને આ ઇનોવા હાઈક્રોસ છે, અને એમાં સારું એવું જે 9700 જેટલી વેચાણ થઈ ગયું છે ડિસેમ્બર મહિનામાં। અને મિત્રો હવે જે વાત કરીએ તો હવે જે છે એ 2 નંબરની જે ગાડી છે, 2 નંબર પર કઈ કાર વેચાણી છે, તો સૌની ફેવરિટ અને મારી પણ આ કાર ફેવરિટ છે, મહિન્દ્રા કંપનીની જે સ્કોર્પિયો છે, ક્લાસિક અને સ્કોર્પિયો એન બંનેનું સાથે છે, અને બંનેનું સાથે સેલિંગ છે। 12195 કાર વેચાણી છે, જે 7% જેવો વધારો દર્શાવે છે। તો આ મારી એની ફેવરિટ છે, અને ઘણા બધા દર્શક મિત્રોની પણ ફેવરિટ આ કાર છે। તો મિત્રો સ્કોર્પિયો ગાડી છે સૌની ફેવરિટ છે, જેના કારણે 7%નો વધારે સાથે 12195 યુનિટ એના વેચાઈ ગયા છે। અને મિત્રો એ બહુ સારી એવી વાત કહેવાય મહિન્દ્રા કંપની માટે। અને મહિન્દ્રાની બંને કારનું ભેગું જે સેલિંગ છે, સ્કોર્પિયો એન અને સ્કોર્પિયો ક્લાસિક, આમ તો મારી ફેવરિટ સ્કોર્પિયો ક્લાસિક છે, પણ સ્કોર્પિયો એન પણ સારી એવી ચાલે છે। વાત કરીએ નંબર 1 ઉપર, તો નંબર 1 ઉપર મારુતિ કંપનીની અર્ટિકા ગાડી વેચાયેલી છે, જે એમયુવી સેક્શનમાં આવે છે, અને 16056 યુનિટ વેચાણા છે, એટલે કે 16056 ગાડી એક જ મહિનામાં ડિસેમ્બર મહિનામાં વેચાણી છે। તો મિત્રો બહુ મોટી વાત કહેવાય। અને મારુતિ સુઝુકીનું આમ તો નંબર 1 ઉપર જ આવે છે, ભલે થોડું ઘણું એનું જે છે એ ડાઉનમાં 5 સ્ટાર સેફ્ટી નથી, જેના કારણે ઘણી બધી ડાઉન પણ જતી હોય છે, પણ સૌથી ફેવરિટ કાર મારુતિ સુઝુકી કંપનીના ઓછા મેન્ટેનન્સના કારણે જે અર્ટિકા ગાડી છે સૌથી ટોપ સેલિંગ ઉપર આવેલી છે ડિસેમ્બર મહિનાની। તો આ 8 ગાડીમાંથી ટોપ સેલિંગ ઉપર આ ગાડી નંબર 1 આવેલી છે। અને મિત્રો આમાંથી તમારી કઈ ગાડી જે ફેવરિટ છે કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવો। અને આમાંથી જે કોઈ વિડીયોમાં બીજી કોઈ ગાડી કે બીજી કોઈ ગાડીના રિવ્યૂ કરવાના હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો। અને આવા ગુજરાતીમાં તમે વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। થેન્ક યુ, ધન્યવાદ, આભાર।